રાજસ્થાનથી આપણે જવાનું હતું અમદાવાદ, તો આપણે પહોંચી ગયા અમદાવાદ. પછી અમદાવાદ જે થઈ ગઈ હતી સવાર, તો આપણે થોડીક વાર ગયા બહાર રખડવા. પછી રખડીને આપણે પાછા નીકળી ગયા પગે પગે રેલવે સ્ટેશન તરફ બીજા, સાબરમતી યાર્ડ સાઈડ. પછી આપણે અહીંયા તમે જોઈ શકતા હશો કેટલા બધા રિક્ષા ઓટો હતા. પછી આપણે જોયો ટ્રેનનો એન્જિન જતો હતો. પછી અમે 3 ભાઈબંધ ગયા બીજા પ્લેટફોર્મ ઉપર. પછી ઉપરથી આપણે થોડોક લઈ લીધો વ્યૂ ટ્રેનની પટરીનો. પછી વ્યૂ લઈને આપણે પહોંચ્યા નીચે ને અહીંયા બેસી ગયા 3 ભાઈબંધ, કેમ કે આપણી ટ્રેન હતી છેટ સાંજે. પછી એક ટ્રેન ગઈ, એના પછી બીજી ટ્રેન આવી. બીજી ટ્રેન ધીમે ધીમે જતી હતી, તો એના પછી ત્રીજી ટ્રેન આવી. ત્રીજી ટ્રેન જતી હતી ગાયો ઘા એકદમ સ્પીડમાં જતી હતી કન્ટેનરવાળી. પછી એના પછી બીજી ટ્રેન નીકળી એની બાજુમાંથી. ત્રીજી, ચોથી, પાંચમી છઠ્ઠી ટ્રેન રોકી નીકળી. અને પછી અહીંયા વાગી ગયા હતા 8:30. તો આપણે 5 વાગ્યા લાગી બેસવાનો હતો, કેમ કે આપણે જવાનું હતું નમો ભારતમાં. તો હજી એક ટ્રેન આપણા બાજુમાંથી નીકળી. તો પછી આપણે ટ્રેનને જ જોતા રહી આખો દી અને આપણો ટાઈમ પાસ થઈ ગયો. હવે આપણે મળી સીધા આપણા ઘરે માધાપર પહોંચીને. તો બાય બાય. હવે આપણે મળજો કાલના મિની વ્લોગમાં. જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો.